દાહોદની અંદરનો 75 કરોડનો મનરેગા કૌભાંડ હવે ક્યાંક મંત્રી બચ્ચુ ખાબડને ભારે પડી રહ્યું છે, કારણ કે દીકરાઓએ કૌભાંડ કર્યું અને ક્યાંક જે સત્તા છે, જે હોદ્દો છે એ ક્યાંક બાપનો લેવાયો. આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે જે બચ્ચુ ખાબડ છે અવારનવાર હરેક કાર્યક્રમમાં એમની ગેરહાજરી એ ક્યાંક આપણને દર્શાવતી હતી કે હવે ક્યાંક મંત્રી બચ્ચુ ખાબડ છે તેમનું પદ જવાનું છે. સૌથી છેલ્લે આપણે મંત્રી બચ્ચુ ખાબડને જો ગ્રાઉન્ડ ઉપર જોયા હોય તો એ હતા કે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવ્યા હતા ત્યારે ફક્ત સ્થળ નિરીક્ષણ કરવા માટે હેલીપેડ ખાતે ગયા હતા, પરંતુ પછી કોઈ જ કાર્યક્રમમાં નથી દેખાયા. અને હવે ખરેખર ક્યાંક એ નક્કી થઈ ગયું છે કે મંત્રી બચ્ચુ ખાબડની હવે હકાલપટ્ટી થવાની છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. દાહોદની અંદર જે રીતે જે મનરેગા કૌભાંડ સામે આવ્યું અને નામ સામે આવ્યું કે જે મંત્રી બચ્ચુ ખાબડ છે એમના બંને દીકરા જે બળવંત ખાબડ છે, કિરણ ખાબડ છે, આ બંનેનું નામ સામે આવ્યું અને પછી ચર્ચા થઈ રહી હતી કે જો જેમના દીકરા કૌભાંડ કરી રહ્યા છે અને એ જ ખાતું છે જે પંચાયત રાજ્ય મંત્રી જે બચ્ચુ ખાબડ છે એમની પાસે છે અને તેમ છતાં અહીંયા કૌભાંડ થતો હોય તો પછી જે આ સાહેબ છે, મહોદય છે, એમને હોદ્દા ઉપર બેસાડવા દેવામાં આવે કે પછી એમની હકાલપટ્ટી કરવામાં આવે, એ સવાલ થતા હતા. પછી અચાનક સામે આવ્યું કે જે રીતે ગાંધીનગરમાં કેબિનેટ બેઠકનું આયોજન દર અઠવાડિયે કરવામાં આવે છે એમાં પણ બચ્ચુ ખાબડની ક્યાંક ને ક્યાંક નારાજગી લગભગ બધા નેતાઓમાં પણ જોવા મળી હશે. અને ખાસ કરીને એ જ્યારે નહોતા આવતા એટલે સવાલ થઈ જ ગયો હતો બધાના મનમાં, એમને જવાબ મળી જ ગયો હશે કે હવે અહીંયા નક્કી છે. અને એમની સાથે પછી આપણે એ જોયું કે જે કન્યા કેળવણી મહોત્સવનો જે શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમ હતા એમાં બધા જ મંત્રીઓને અલગ અલગ જિલ્લા આપવામાં આવ્યા હતા, પણ એમાં પણ બચ્ચુ ખાબડનું ક્યાંય જ નામ નહોતું. આજે ફરી એક વખત એ સ્પષ્ટતા થઈ ગઈ છે કે મંત્રી બચ્ચુ ખાબડ છે તેમની હવે હકાલપટ્ટી નિશ્ચિત છે, કારણ કે આવનાર સમયમાં કહેવામાં આવી રહ્યું છે કે મંત્રીમંડળ છે તેમનું વિસ્તરણ થવાનું છે, એટલે હવે એમની જગ્યા ઉપર કોઈ બીજો વિકલ્પ શોધાઈ પણ ગયો છે. આ એટલા માટે કારણ કે જે રીતે એક પોસ્ટર અત્યારે જે સરકાર તરફથી આપવામાં આવ્યું છે કે સશક્ત સરપંચ સુશાસિત પંચાયત, એટલે કે જેટલા પણ નવનિયુક્ત સરપંચો છે એમનો અભિવાદન સમારોહ રાખવામાં આવ્યો છે. નવા ચૂંટાયેલા સરપંચશ્રીઓ અને સદસ્યશ્રીઓના અભિવાદન સમારોહમાં ભૂપેન્દ્ર પટેલ હાજર રહેવાના છે. CR પાટીલ જે લગભગ હવે 2 થી 3 દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે એ પણ હાજર રહેવાના છે. પંચાયત વિભાગના વિવિધ વિકાસ કામો માટે જે 1200 કરોડથી વધુની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવનાર છે. આટલા બધા કાર્યક્રમ છે, પણ આ કાર્યક્રમની અંદર પંચાયત રાજ્ય મંત્રી જે બચ્ચુ ખાબડ છે તેમનું નામ ક્યાંય નથી, તેમના નામના ક્યાંય પોસ્ટર લગાવવામાં નથી આવ્યા. એટલે હવે અહીંયા સૂચક જે આ ગેરહાજરી અત્યારથી આપણને વર્તાઈ રહી હતી એ અહીંયા હવે સ્પષ્ટ થઈ રહી છે કે મંત્રી બચ્ચુ ખાબડ છે હવે ઘર ભેગા થવાના છે. આવનાર સમયમાં ગમે ત્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થાય તો એમનાથી વધારેનો કોઈ સારો એવો વિકલ્પ છે તે હવે ભારતીય જનતા પાર્ટીને મળી ગયો છે. કારણ કે ઘણી બધી વખત અહીંયા ભાજપ ઉપર પણ માછલા ધોવાયા છે, ભાજપ ઉપર પણ સવાલ થયા છે કે એમની અંદર જો આવા કૌભાંડી મંત્રીઓ રહેલા છે તો પછી એમને કેમ હોદ્દા ઉપર બેસાડવામાં આવ્યા છે, એટલે ક્યારે એમની હકાલપટ્ટી થાય છે, એવા અનેક સવાલ કરવામાં આવ્યા. જે રીતે અત્યારે પણ જ્યારે દાહોદ મનરેગા કૌભાંડ સામે આવ્યો છે, એમની સાથે ભરૂચની અંદર મનરેગા કૌભાંડ પણ હવે ધીમે ધીમે સામે આવી રહ્યો છે. એક તરફ વિપક્ષ છે, કોંગ્રેસ છે, એવું કહી રહી છે કે આવું એક જગ્યા પર નથી, આવું તો અનેક જગ્યા ઉપર કૌભાંડ થયો છે. તો પછી જેમના હસ્તક આખું જે આ પંચાયતનું માળખું, એટલે કે જે આ પંચાયત રાજ્ય મંત્રી જે બચ્ચુ ખાબડ છે એમને આ પંચાયતનો હવાલો આપવામાં આવ્યો છે, તો એક વખત એમને પણ પૂછવામાં આવે કે કઈ કઈ જગ્યા ઉપર કૌભાંડ થયો છે, કારણ કે મંત્રીને ખબર ના હોય કે આ જગ્યા ઉપર કૌભાંડ થાય છે એવું તો બને નહીં. અને ખાસ કરીને જ્યારે એમના ઘરમાં જેમના દીકરા હોય એમના જ જે પિતા છે એમની પાસે જે આખો હોદ્દો રહેલો છે, જે આખો વિભાગ રહેલો છે, એમાં જ્યારે કૌભાંડ કર્યો તો બધાના મનમાં સવાલ થવાનો જ છે કે એમને ખબર ના હોય એવું બને જ નહીં. એટલે હવે ક્યાંક ભાજપે પણ એક્શન લેવાનું શરૂ કરી દીધું છે અને લોકોને પણ વગર કહીએ એ કહેવડાવી દીધું છે કે અમે હવે સમજી ગયા છીએ, અમારે શું કરવાનું હતું એ અમે કરી લીધું છે. એટલા માટે હવે મંત્રી બચ્ચુ ખાબડ છે તે તમને આવનાર સમયમાં ક્યાંય પણ નહીં દેખાય. પરંતુ જે રીતે હવે ક્યાંક આ સામે આવી છે કે જ્યારે એમના જ હસ્તકના જેટલા પણ જે સરપંચો છે એમનો અભિવાદન કાર્યક્રમ સમારોહ હોય, ભૂપેન્દ્ર પટેલ હોય, CR પાટીલ હોય, અને જો એમને ન હાજર રાખવામાં આવે કે એમને ન બોલાવવામાં આવે તો પછી ક્યાંક સ્પષ્ટતા એ થઈ ગઈ છે કે હવે સાહેબને ટાટા બાય બાય કહેવાનો સમય આવી ગયો છે. કારણ કે છેલ્લા લાંબા સમયથી ગાંધીનગરમાં પોતાની ઓફિસે પણ તે નહોતા દેખાતા, કેબિનેટ બેઠકમાં પણ નહોતા. અને ખાસ કરીને જ્યારે આ બધી અટકળો ચાલી રહી હતી ત્યારે સૌથી પહેલા એ અટકળ ઉપર બધા લોકોનું ધ્યાન ગયું હતું કે જ્યારે પ્રધાનમંત્રી ગુજરાત આવ્યા હતા ત્યારે દાહોદના કાર્યક્રમમાં જો મંત્રી બચ્ચુ ખાબડ ના હોય તો પછી વિકલ્પ તો ભાજપે શોધી લીધો હતો, પરંતુ એક્શન સમય આવે ત્યારે એ લેવાની છે. પરંતુ જે રીતે હવે બચ્ચુ ખાબડની હકાલપટ્ટી ધીમે ધીમે થઈ રહી છે તેમને લઈને આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.